મિરેકલ અકાઉન્ટિંગ સોફ્ટવેરમાં નવું ફાઇનાન્શિયલ યર 2026-27 કઈ રીતે ઓપન કરવું તે પ્રસ્તુત વિડીયોમાં સમજાવેલ છે. યુટિલિટી મેનુમાં યર એન્ડ ઓપ્શન, ન્યૂ ફાઇનાન્શિયલ યર ઓપ્શનમાં ફોરવર્ડ ઓપ્શન પર ક્લિક કરીને આપણું ફાઇનાન્શિયલ યરની જે તારીખ છે તે અહીં ડિસ્પ્લે થશે. અહીં આપણે ઓકે કરવાનું રહેશે. પ્રોસેસ થશે એટલે આપની કંપની છે, કંપનીના નામની નીચે તમે અહીં નવું ફાઇનાન્શિયલ યર જે ઓપન થઈ ગયું છે તે અહીં જોવા મળશે. લાસ્ટ યરનો કંઈ પણ ડેટા જોવા માટે કે કંઈ એડિટ ડિલીટ ફેરફાર કરવા માટે અહીં આપણે ક્લિક કરીશું તો યરનું લિસ્ટ આવશે. મેનુમાં માસ્ટરમાં ચેન્જ યર, એમાં પાછલા વર્ષમાં જઈને આપણે જે કંઈ એન્ટ્રી કરેલી છે તે અહીં આપણે જોવા મળે છે. જેમાં કંઈ આપણે ફેરફાર કરવો હોય તો આપણે કરી શકશું, એડિટ ડિલીટ કરી શકશું. આ એન્ટ્રીની ઇફેક્ટ નવા વર્ષમાં લેવા માટે યુટિલિટી મેનુમાં યર એન્ડ ઓપ્શનમાં અપડેટ બેલેન્સ ઓપ્શન આપેલો છે, જેમાં આપણે પ્રોડક્ટ સ્ટોક રિક્વાયર્ડમાં યસ આપીને ઓકે કરીશું. પ્રોસેસ પૂરી થશે એટલે જે કંઈ સ્ટોક અને અકાઉન્ટને લગતી ઇફેક્ટ હશે તે નવા વર્ષમાં એની ઇફેક્ટ આવી જશે. આભાર.